વડોદરાની જો વાત કરીએ તો શહેરમાં છાણી સ્મશાનના ખાનગીકરણ મુદ્દે વેપારીઓ મેદાનમાં આવ્યા છે। છાણીના વેપારીઓએ બંધનું એલાન આપી દુકાનો રાખી છે બંધ। 2500 થી વધુ વેપારીઓએ દુકાન બંધ રાખી છે। જી હા, બિલકુલ 2500 થી વધુ વેપારીઓ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। ધર્માદા ટ્રસ્ટના વર્ષોથી સારા વહીવટ છતાં સ્મશાનનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે। ખાનગીકરણ પાછું ખેંચવાની માંગ ઉઠી છે। ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાથે સાથે વેપારીઓએ તંત્ર સામે ગુંજાવ્યો છે અવાજ। લોક સ્વાર્થ માટે લડત સ્થાનિકો આપી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। આજે અમારો જે છેલ્લા 5 દિવસથી જે કાર્યક્રમ એના ભાગરૂપે આજે સમસ્ત છાણી ગામ બંધનું એલાન રાખેલું હતું। એમાં દરેક છાણી ગામના દરેક વેપારીએ આજે છાણી ગામ બંધ રાખી અને અમારો સાથ સહકાર આપ્યો છે। કોઈ પણ ધાક ધમકી વગર એમણે પોતાની જાતે જ આજે સમસ્ત છાણી ગામ બંધ રાખેલું છે। મેસેજ હવે તો કોર્પોરેશને આજે જોવાની જરૂર છે તમારા માધ્યમથી કે આજે છાણી ગામ સદંતર બંધ છે, પેટ્રોલ પંપો બંધ છે, મેડિકલની સેવાઓ પણ એમની જાતે 1 વાગ્યા લગીને બંધ રાખી છે। તો હવે પબ્લિકનો શું મિજાજ છે આ બંધ જોઈને તમારા માધ્યમથી કોર્પોરેશને વિચારવું જોઈએ। આ બંધ થવાનું માટેનું એક જ કારણ કે જે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જબરજસ્તી લાદી દેવામાં આવી છે એ જ મેઇન કારણ છે। અમારી સંસ્થા આજથી 50 વર્ષથી જે પણ કાર્ય કરતી હતી ધર્માદા ટ્રસ્ટ દ્વારા એ સરળ અને સારું જ હતું। અને આજ દિન કોઈ પણ સમાજને છાણી ગામમાં તમે સમાજમાં જઈને પૂછી શકો છો કે ભાઈ સમાજવાળા તમે કોઈ પણ ગયા હોય અંતિમ ક્રિયામાં મને કોઈ તકલીફ પડી હોય તો